આપણે જ્યારે પણ સુરત વિશે વિચારીએ એટલે તરત જ મગજમાં આવે હીરા અને કાપડ. પણ સુરતની એક બીજી વાર્તા પણ છે, જે તાપી નદીના વહેણ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. આ એક એવી નદી છે જેણે એક તરફ શહેરને જીવન આપ્યું છે, તો બીજી તરફ સમયે સમયે ભયંકર વિનાશ પણ કર્યો છે. ચાલો, આજે આ જટિલ સંબંધને જરા ઊંડાણપૂર્વક સમજીએ. આ વાત બધું જ કહી દે છે, નહીં? કેવો સચોટ સંબંધ દર્શાવ્યો છે, એક માતા અને બાળક જેવો, જે પોષણ પણ આપે, અને જો એ જ માતા ગુસ્સે થાય, રૌદ્ર સ્વરૂપ ધારણ કરે, તો એ જ બાળક એટલે કે સુરત તબાહ થઈ જાય. આ જ સુરતની વાસ્તવિકતા છે. હવે સુરતની આ સમસ્યાને સમજવા માટે એક બહુ જ મહત્વની વાત જાણવી જરૂરી છે, અને એ છે લોકિંગ ઇફેક્ટ. જરા કલ્પના કરો, એક બાજુથી નદીમાં પૂરનું પાણી શહેરમાં ધસી રહ્યું છે, અને બરાબર એ જ સમયે બીજી બાજુથી સમુદ્રમાં ભરતી આવે છે, જે નદીના પાણીને આગળ વધતા રોકી દે છે. એટલે પાણી જાય ક્યાં? એ પાછું ફરીને શહેરમાં ઘૂસી જાય છે. આ એક એવી ભૌગોલિક સ્થિતિ છે જે સુરત માટે એક ફાંસો બની જાય છે. તો આ ભૌગોલિક પરિસ્થિતિએ સુરતના ઇતિહાસ પર કેવી અસર કરી છે? ચાલો, ઇતિહાસના એ પાના ફેરવીએ જે પૂરના પાણી અને લોકોની પીડાથી લખાયેલા છે. અહીંયા એક પેટર્ન દેખાય છે. બ્રિટિશ શાસનથી લઈને આજ સુધી પૂર સતત આવ્યા છે, પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ એ વધુને વધુ ભયાનક બનતા ગયા. 1959 અને 68ના પૂરે આપણને ઉકાઈ ડેમ બનાવવા માટે મજબૂર કર્યા. 1994માં પૂર પછી પ્લેગ આવ્યો, જેણે સુરતનું નામ દુનિયાભરમાં બદનામ કર્યું. અને પછી આવ્યું 2006નું વર્ષ, જેણે બધું જ બદલી નાખ્યું. વર્ષ 2006 સુરતના ઇતિહાસનો એક કાળો દિવસ. એક એવો દિવસ જે કોઈ સુરતી ભૂલી શકે એમ નથી. આ માત્ર કુદરતી આફત નહોતી. મોટાભાગના લોકો માને છે કે આ એક માનવસર્જિત દુર્ઘટના હતી, જ્યાં કેટલીક ભૂલોએ આખા શહેરને ડૂબાડી દીધું. થયું એવું કે ઉકાઈ ડેમ લગભગ કાંઠે પહોંચી ગયો, છલોછલ ભરાઈ ગયો. અને પછી સત્તાવાળાઓ પાસે પાણી છોડવા સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. કેટલું પાણી? 9 લાખ ક્યુસેક કરતાં પણ વધારે. આ આંકડો કલ્પના બહારનો છે. આટલું બધું પાણી એક સાથે શહેર તરફ છોડવામાં આવ્યું, અને પરિણામ? સંપૂર્ણ વિનાશ. આ માત્ર આંકડા નથી, આ લાખો લોકોની વેદના છે. શહેરનો 80% ભાગ, મતલબ કે લગભગ આખું સુરત જ પાણીમાં હતું. લોકો દિવસો સુધી પોતાના ઘરની છત પર ભૂખ્યા તરસ્યા, મદદની રાહ જોતા ફસાયેલા હતા. ચારે બાજુ બસ પાણી જ પાણી હતું. અને આર્થિક નુકસાન? 20,000 કરોડ રૂપિયાથી પણ વધારે. આ ફક્ત પૈસાની વાત નથી. આ શહેરના આર્થિક માળખા પર એક મોટો પ્રહાર હતો. સુરતની શાન ગણાતા હીરા અને કાપડના ઉદ્યોગો બરબાદ થઈ ગયા. અસંખ્ય લોકોએ પોતાની રોજીરોટી ગુમાવી દીધી. તો સવાલ એ છે કે આવું ભયંકર પરિણામ આવ્યું કઈ રીતે? શું આ ફક્ત કુદરતનો કહેર હતો, કે પછી આમાં માનવીય ભૂલોનો પણ મોટો હાથ હતો? સાચું કહું તો જવાબ આ બંનેની વચ્ચે ક્યાંક છે. અહીંયા આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ કુદરતી પરિબળો હતા, જેમ કે ભારે વરસાદ અને લોકિંગ ઇફેક્ટ. પણ બીજી તરફ માનવસર્જિત કારણો પણ એટલા જ જવાબદાર હતા, જેમ કે ડેમ મેનેજમેન્ટમાં ભૂલો, નદીના પટમાં લોકોએ કરેલું દબાણ, અને કાંપ જામી જવાથી નદીની ઊંડાઈ ઘટી ગઈ હતી. આ બધાએ ભેગા મળીને એક પરફેક્ટ સ્ટ્રોમ બનાવ્યો. પૂરનું પાણી તો થોડા દિવસોમાં ઉતરી જાય છે, પણ એ જે નિશાન છોડી જાય છે એ બહુ ઊંડા હોય છે. એની અસરો માત્ર આર્થિક નથી હોતી, પણ સામાજિક અને લોકોના મન પર પણ થાય છે. આ અસરો બહુ જ વ્યાપક હતી. લોકો નીચાણવાળા વિસ્તારો છોડીને ઊંચા વિસ્તારોમાં રહેવા ગયા. રોગચાળો ફાટી નીકળ્યો, હજારો લોકો બેરોજગાર થયા, બાળકોનું ભણતર બગડ્યું, અને સૌથી મોટી અસર થઈ લોકોના મન પર. એક પ્રકારનો હાઇડ્રોફોબિયા, એટલે કે પાણીનો ડર, જે આજે પણ ઘણા સુરતીઓના મનમાં ઘર કરી ગયો છે. પણ દરેક મુશ્કેલીની સાથે એક આશાનું કિરણ પણ હોય છે. અને સુરત માટે એ આશાનું કિરણ છે સુરતી સ્પિરિટ. જ્યારે પણ આવી આફત આવે છે ત્યારે સુરતના લોકો જાતિ, ધર્મ, અમીર ગરીબ બધું ભૂલીને એકબીજાની મદદે દોડી આવે છે. અને આ જ જુસ્સો છે જે સુરતને દરેક વખતે ગમે તેવી મુશ્કેલીમાંથી પણ ફરીથી બેઠું કરી દે છે. સારું, 2006ની એ ભયાનક દુર્ઘટનામાંથી સુરતે એક મોટો પાઠ શીખ્યો. અને એ પાઠના આધારે ભવિષ્યમાં આવી આફત ન આવે એ માટે કયા પગલાં લેવાયા? ચાલો
એના પર એક નજર કરીએ. આ પછી સુરતે એકદમ કમર કસી લીધી. હાઈટેક અર્લી વોર્નિંગ સિસ્ટમ લગાવવામાં આવી, જેથી લોકોને સમયસર એસએમએસથી ચેતવણી મળી જાય. નદીના કિનારે ખૂબ ઊંચી દિવાલો બનાવવામાં આવી. ડેમ ચલાવવાના નિયમો બદલવામાં આવ્યા અને તાપી રિવરફ્રન્ટ જેવા મોટા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા. ટૂંકમાં ભવિષ્ય માટે એક મજબૂત કવચ તૈયાર કરવામાં આવ્યું. પણ શું આટલા ઉપાયો પૂરતા છે? શું સુરત હવે હંમેશા માટે સુરક્ષિત છે? કદાચ ના, કારણ કે ભવિષ્યના પડકારો પહેલાં કરતાં પણ મોટા અને અલગ છે. હવે જે મુખ્ય પડકારો છે એ છે ક્લાઇમેટ ચેન્જ અને બેફામ શહેરીકરણ. ક્લાઇમેટ ચેન્જને કારણે ક્યારેક એટલો બધો વરસાદ એકસાથે વરસી શકે છે કે ડેમ પણ કદાચ ના સંભાળી શકે અને સમુદ્રની સપાટી વધવાથી પેલી લોકિંગ ઇફેક્ટ વધુ ગંભીર બની શકે છે. આ એવા પડકારો છે જે સુરતની બધી જ તૈયારીઓ પર પાણી ફેરવી શકે છે. તો અંતે સૌથી મોટો સવાલ એ જ છે, શું સુરત આટલી મોટી કિંમત ચૂકવ્યા પછી પાણી પહેલાં પાળ બાંધવી એ કહેવતને હંમેશા યાદ રાખશે? શું આ શહેર એના ઇતિહાસમાંથી શીખેલા પાઠને ક્યારેય ભૂલશે? કે પછી તાપી નદી સાથે સન્માન અને સાવચેતીનો સંબંધ જાળવી રાખશે? આનો જવાબ તો ભવિષ્ય જ આપશે, અને એ સુરતના લોકોના હાથમાં છે.